જય શ્રી કૃષ્ણ મિત્રો, પુષ્ટિમાર્ગ અને પિતૃપક્ષ પાર્ટ 2માં આપણે પિતૃપક્ષ દરમિયાન દરરોજ શ્રીમદ ભાગવતના 18 અધ્યાયનો મર્મને સંક્ષિપ્તમાં એક ગીત રૂપી ગાઈશું. થોડા જ સમયમાં આપણે ગીતાના 18 અધ્યાયને કંઠસ્થ કરી શકીએ છીએ અને દરરોજ તેને તુલસીજીના ક્યારા પાસે કે પીપળાના વૃક્ષની સમીપ બેસીને ગાવાથી અનેક ગણું પુણ્ય મળે છે. તો ચાલો આપણે ગીતા ગાન સાથે મળીને કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગીતા રે રચીને કાને ચીંધ્યો જીવન રાહ, એને રસ્તે ચાલે તેને મટે અંતરદાહ. પહેલે રે અધ્યાય અર્જુન સામે લડવા જાય, ધર્મની રક્ષાને કાજે બાંધવ હણવા જાય. સગાવાલા દેખીએ ના હામ ડૂલ થાય, નથી રે લડવું રે કરી શસ્ત્રો હેઠા થાય. બીજા રે અધ્યાય કર્મમાં કુશળતાની વાત, જન્મ મૃત્યુ સખા નથી તારે હાથ. જન્મ્યો તે મરવાનો એ તો નિશ્ચિત વાત, આત્મા તારો અમર રહેશે નથી એને ધાત. ત્રીજા રે અધ્યાય કે છે કર્મ તારું કર, કર્મ વીણના દુનિયામાં થાશે કોઈ પર. કામ તારી બુદ્ધિમાં છે વશ એને કર, કામ વશ થાતા તારા ખૂટે પાપ ધર. ચોથે રે અધ્યાય વાલો વચનમાં બંધાય, ભક્તો કેરી રક્ષા કાજે ધરું છું હું કાય. સાને કાજે કર્મો છોડી નિર્ણયમાં બંધાય, સાચી શ્રદ્ધા હૈયે રાખી સોંપી દેજે કાય. પાંચમે અધ્યાય કે છે ભોગવીને ત્યાગ, દોષો તારા છોડી દેજે રાગ. કર્મો તારા જીવન તે છે તું એનાથી ના ભાગ, પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ. છઠ્ઠે રે અધ્યાય કૃષ્ણ સમજાવે સંન્યાસ, સુખ અને દુઃખ કેરા છોડી દેજે ન્યાસ. સંકલ્પોથી પર થઈ કર મનને વશ, કર્મો તારી સાથે રહીને કાઢી લેશે કસ. સાતમે અધ્યાય કે છે ભક્તિ મારી કર, રાગ દ્વેષ છોડીને તું શ્રદ્ધા પાકી કર. સર્વે ભક્તોમાં મારો જ્ઞાની રહેશે પર, જેવા રૂપને ભજે તેને થાય તેવા દર્શ. આઠ